નખત્રાણા તાલુકાના કોટડા ગામે ગરીબ કુંભાર પરિવારના ભંગારના વાડામાં થયેલા ગોઝારા વિસ્ફોટમાં 4 નિર્દોષ લોકોના કરુણ મૃત્યુ થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે। એક જ પરિવારના 2 સગા ભાઈઓ અને 2 માસૂમ બાળકોના અકાળે મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। આ અત્યંત દુઃખદ ઘટનામાં લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુંભાર દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે આ ગરીબ પરિવારની વર્તમાન પરિસ્થિતિ અત્યંત પીડાદાયક છે। પરિવારના 4 સભ્યોને એકસાથે ગુમાવવાથી પરિવાર આર્થિક તેમજ માનસિક રીતે ગંભીર આઘાતમાં છે। તેથી માનનીય મુખ્યમંત્રી શ્રીને નમ્ર અપીલ કરવામાં આવી છે કે માનવતાના ધોરણે મૃતક પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તાત્કાલિક યોગ્ય આર્થિક સહાય ફાળવવામાં આવે, જેથી આ અસહ્ય દુઃખની ઘડીમાં પરિવારને સરકાર તરફથી થોડી રાહત અને સહારો મળી શકે। તો એસપી કચ્છને પણ નમ્ર વિનંતી કરાઈ હતી। સાથે જ તેમનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કચ્છ જિલ્લામાં જ્યાં જ્યાં ભંગારવાડા, ભઠ્ઠા તથા આવા પ્રકારના વ્યવસાયિક સ્થળ કાર્યરત છે ત્યાં સલામતીની દ્રષ્ટિએ તાત્કાલિક તપાસ અને સ્થળ મુલાકાત હાથ ધરવામાં આવે। આ સ્થળોએ જરૂરી લાયસન્સ, પરવાનગી, સલામતીના નિયમ, આગ વિસ્ફોટથી બચાવના સાધનો, કામદારની સુરક્ષા તથા ઇમરજન્સી વ્યવસ્થા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે। નિયમોનું ઉલ્લંઘન જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે જરૂરી સલામતીના ધોરણોનું કડક પાલન કરાવવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે। આ દુર્ઘટનામાં કુંભાર નૂર મામદ, કુંભાર હુસનૈન અને નૂર ફાતિમાના મૃત્યુ થયા છે, જેમાં 2 યુવાનો છે અને બંને બાળકો આશરે 3 વર્ષની ઉંમર ધરાવનાર માસૂમ બાળકો છે। તેઓને ગુમાવનાર પરિવારની પીડા શબ્દમાં વર્ણવી શકાય તેવી નથી। આ દુઃખદ ઘટનાને માત્ર એક અકસ્માત તરીકે નહીં, પરંતુ એક ગરીબ પરિવાર પર તૂટી પડેલી માનવતાની કરુણ ઘટના તરીકે જોઈ મુખ્યમંત્રી શ્રીની તાત્કાલિક આર્થિક સહાય માટે હકારાત્મક નિર્ણય કરે અને એસપી કચ્છ સમગ્ર જિલ્લામાં આવા સ્થળોની સલામતી તપાસ કરાવે તેવી લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુંભારે મીડિયા સમક્ષ નમ્ર અપીલ સાથે વિનંતી કરી હતી। રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છકારી ટીવી ન્યૂઝ। નમસ્કાર મિત્રો, મારું નામ ઇબ્રાહીમ કુંભાર, લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ। આજ રોજ નખત્રાણા તાલુકાના કોટડા ગામે જે થયેલ એક વિસ્ફોટની અંદર એક ગરીબ પરિવાર, કુંભાર પરિવારના 4 જણાના મૃત્યુ પામેલ છે। તો હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને નમ્ર વિનંતી કરું છું કે મુખ્યમંત્રી ફંડમાંથી પોતાની સહાય આ પરિવારને તાત્કાલિક ધોરણે ફાળવે એવી વિનંતી કરું છું। અને એની સાથે સાથે કચ્છ એસપી આઈજી સાહેબને પણ નમ્ર અપીલ કરું છું કે કચ્છની અંદર આવા ચાલતા વાડાઓ છે એની તાત્કાલિક તપાસ કરવી અને એની સાથે સાથે આ વાડાઓને પણ કાયદેસર કરી લાયસન્સ આપવા, સ્ટડી કરી અને જે જરૂરિયાત પૂરી પાડવી અને આવો બનાવ બીજો ક્યાં ન બને એવી ખાસ ધ્યાન દોરું છું। અને સાથે સાથે લખપત તાલુકા કોંગ્રેસ વતી હું આ બનાવ કુંભાર પરિવાર ઉપર એક આપ પાઠવ્યું છે, તો તાત્કાલિક ધોરણે સાહેબશ્રીને વિનંતી કરું છું કે અમને ધ્યાન દોરવા વિનંતી।